મિત્રો આજનો પ્રોગ્રામ વાંઢાઓનો વેલેન્ટાઇન અને પરણેલા માટે વેલેન્ટાઇન ડે। હા મિત્રો, આ વાંઢાનો જે વેલેન્ટાઇન ડે છે ને એ પરણેલાઓ માટે ક્યારેક ક્યારેક વેલેન્ટાઇન ડે બની જતો હોય છે। ખરેખર આ વેલેન્ટાઇન ડે જે છે એ બધું લગ્ન પહેલા સારું લાગે, લગ્ન પછી આ ફેતરા સારા ન લાગે। લગ્ન પછી તમે આ વેલેન્ટાઇન ઉજવવા જાવ ને તો પરિસ્થિતિ વિપરીત જ થાય। હું તમને 2 દી પહેલાની વાત કરું, મારા ચોકલેટ ડે હતો, હું મારા ઘરે 2 ચોકલેટ લઈને રાતે ગયો। મેં તો ઘરવાળીને દઈશ, ખુશ થઈ જશે, સારું સારું રાંધીને ખવડાવશે એવી હશે, હું ખુશ થતો ગયો ઘરે। જેવો ઘરે ગયો ને એવી મારી 2 છોકરી ગળે ચોટી ગઈ, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા, પપ્પા આવ્યા એમ કરીને 2 એક ચોકલેટ ખીચામાંથી કાઢીને વહી ગઈ। 2 ચોકલેટ તોડીને ખાવા માંડ્યું એટલે મારી ઘરવાળી જોઈ ગઈ, મને કે તમે જ છોકરાઓને ચડાવો છો। આખો દી ઘરે ઉધરસના ઠો કરીને મારું મગજ ખાઈ ગઈશ, મારું માથું દુખાવે ને તમે આવી ચોકલેટ ન અપાવીને તમે છે ને ચડાવો છો। આ પરિસ્થિતિ આખી વિપરીત થઈ જાય। હું એની માટે ચોકલેટ લઈને ગયો તો આ છોકરી 2 અટકાવી। આ વેલેન્ટાઇન ને બધું લગ્ન પહેલા જ સારું લાગે, લગ્ન પછી આ બધું ન સારું લાગે। આજે હવારની તમને વાત કરું, મેં તો આ ચોકલેટ ડે બધું હાલે છે, ઘરવાળીને ખુશ કરું એટલે મેં હવારમાં ગીત ગાયું, ચાંદ सी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था। તા તો મને કે મૂંગા મરો ને મૂંગા, આ 2 છોકરીઓ હુતી છે ભાન નથી પડતી, તમે તો હમણાં દુકાન ભેગી ના થઈ જશો। આને કોણ સાચવશે? અમારે ઘરના 100 કામ હોય, સવાર રમણ ભમણ થઈ ગયું। હા, એટલે આ બધું લગ્ન પહેલા જ સારું લાગે, લગ્ન પછી નો સારું લાગે। મારા ઘરની બાજુમાં ભીખો રહે છે, ભીખો એક દી રાત્રે 12 વાગે લીમડાના ઝાડ નીચે બેઠો હતો। અમારા ઘરની બાજુમાં લીમડાનું ઝાડ છે એટલે મેં ભીખાને પૂછ્યું, મેં કીધું ભીખા રાતના 12 વાગ્યા ઘરે નથી જવું? મને કે કેમ જાવું? બપોરે મારી ઘરવાળી લોઢાનું વેલણ લઈને આવી છે। ઘણા કુંવારા તમે જોજો ફોનમાં વાતું કરતા હોય, દીકુ તારા સપના મને હુવા નથી દેતા। રાત્રે 12 વાગ્યા સુધી ગોદડું ઓઢીને આવી રીતે વાતું કરતા હોય ને સવારે 12 વાગ્યાના બાપા પાછા ચંપલ મારીને જગાડતા હોય। હા, એની મમ્મી ચંપલ મારીને જગાડતા હોય, રાત્રે પાછા ફાંકા મારતો હોય કે દીકુ તારા સપના મને હુવા નથી દેતા। પણ આ બધું કુંવારો ત્યારે સારું લાગે, પૈણ્યા હોય પછી એને કે લે કે તારા સપના મને હુવા નથી દેતા, એટલે તરત ઓલી સિંહણની જેમ વળગેશ ને કેમ હું એટલી ડાકણ જેવી લાગુ તો તમને હુવા નથી દેતી। હા, એટલે આ વેલેન્ટાઇન ને બધું કુંવારો હોય ત્યારે જ સારું લાગે। આ બધું જાનું દીકું ચીકું બકું બધું કુંવારો હોય ત્યારે સારું લાગે, પૈણ્યા પછી તો એમ જ થાય દીકુ ને 2 ઝીકું ને પૈણ્યા પછી તો બધાની હાલત સરખી જ છે। ઘણા આમાં કરતા હોય ને પણ ઘરે કાંઈ નું હાલતું હોય। હા, આપણે કહી દઈએ વિડીયો બનાવીને કેવી, આપણને જરી કે શરમ નહીં, એક આ પાછી મોટી ખુશિયારી જ કરે। આપણે કોઈથી બીડી ઘરે રાત્રે બાયડીના પથારી કરતા હોય, હા, બાયુની ઇસ્ત્રી કરતા હોય ભીડેની જેમ, હા, પાછા બહાર નીકળે આમ કરતા હોય। એલા ભાઈ અમે તને નહીં ઓળખતા હોઈએ, અમે તને ઓળખવી જ છે, આ તું ખોટો બાર આમ કરે, બાકી બાઈઓ આગળ બધા બિલાડા જ છે ભાઈ। અમારા દુકાનની બાજુમાં એક દુલાભાઈ કરીને છે, દુલાભાઈ ની ગાડીને સાહેબ એટલો પ્રેમ કરે, એની ગાડી ઉપર જો ભૂલમાં કોઈ બેહી ગયું હોય ને તો એને 2 ઝોલ મારીને નીચે ઉતારે। અરે સાહેબ, કબૂતરા ચરક્યા હોય તો કબૂતરાને માર્યા વગર નો રહે, એ કબૂતરાને પકડીને મારે પણ એ કબૂતરાને મારે, એટલો એની ગાડીને પ્રેમ કરીને। ગાડી એની તમે જોવો તો 30-35 વર્ષ જૂનું ઠોઠિયું છે બરોબર, પણ એ હજી એને ગાડીને એટલો જ પ્રેમ કરે સાહેબ, એની બાયડી કરતા વિશેષ। હમણાં એવું થયું કે પપ્પાની પરી ઇન્સ્ટાગ્રામમાં આવે ને, પપ્પાની પરી એ 4 વ્હીલ શીખતી છે, હવે બજારમાંથી નીકળી, હવે બ્રેકની જગ્યા ભૂલમાં લીવરની ઉપર પગ દેવાઈ ગયો, ઉડાડી દુલાભાઈની ગાડીને ધડાંગ દેખાની, દુલાભાઈની ગાડી કુંડલામાં ભરાઈ ગયા, એટલા કટકા થઈ ગયા એવી ઉડીને પડી। દુલાભાઈ તો મેં કીધું હમણાં દુલાભાઈ નું નક્કી મર્ડર કરી નાખશે, પણ જેવું બાયણું ખોલ્યું ને એમાંથી પપ્પાની પરી નીકળી, દુલાભાઈ તો ફાફડા થઈ ગયા। લે તમે હતા, તમે તો આપણા ઘરના જ છે, કોઈ વાંધો નહીં, તમને નથી વાગ્યું ને? હા, ઢીલા પડી ગયા। આમ કોકેની માથે ગાડીમાંથી બેઠું હોય તો 2 ધોલ મારે, આ બાયુના ભાઈ બિલાડો થઈ ગયો હાવ કે લે તમને વાગ્યું નથી ને, તમે તારે મૂંઝાવમાં ભલે મારી ગાડી તૂટી ગઈ, હું નવી લઈ લઈશ, આમથી નવી લેવાની જ હતી, ભંગાર થઈ ગઈ હતી, આવું બોલો, ઘડીકમાં બિલાડો થઈ ગયો। હા, બાયુ આગળ બી હાવ બિલાડા છે માણસો ને, બિલાડા થવું પડે ભાઈ, ઘર સંસાર હકાલો હશે કે આપણે કઈ થોડું ઢીસુમ કરીને બીજી લવાય છે, નો લવાય, આપણે ખોવાઈ જાવી। હમણાં એક ચોરે હાડીની દુકાનમાં 3 વાર તાળા તોડે, ત્રીજી વારમાં પકડાઈ ગયો।
કોર્ટમાં લાવ્યા. જજ સાહેબે પૂછ્યું કે તે એકને એક દુકાનમાં 3 વાર તાળા તોડ્યા, તને શરમ ન આવી? તને જરી કઈ બીક નહોતી કે હું પકડાઈ જઈશ? કે સાહેબ બીક તો મને બહુ હતી, પણ હાડીની ચોરી તો મેં એક જ વાર ભૂલમાં કરી લીધી હતી. એ ઘરે લઈ ગયો, બૈરીએ 2 વાર બદલાવા. હા, બાઈ વગર ચોર હોય કે ધનિક હોય કોઈને ફરક ન પડે, બધાને બિલાડા જ થવું પડે. આ કોઈનું ન હાલે આમાં. હમણાં તો મારો ભાઈબંધ, હું એના ઘરે ગયો, હજી ઘરનો ઉંબરું ચડતો હતો ને તો અવાજ સાંભળ્યો, હું બોલતો ત્યારે તારે વચ્ચે નહીં બોલવાનું, દરેક જગ્યાએ તું તારી મનમાની કરે છો. આવું ઈ બોલતો હતો એટલે મને એમ લાગ્યું કે બે માણા બાજતા લાગે છે. એમાં હું ઉંબરે ઉભો હતો એટલે ઈ મને જોઈ ગયો, મને કે આવ જાય અંદર આવ. ઘડીક માં નોર્મલ એ તો સોરી ભાઈ, હું ખોટા સમય આવી ચડ્યો, હાલ હું પછી આવું. મને કે ના ના વયો વયો, અમથી તાર ભાભી ગામમાં ગઈ છે. મેં કીધું હે ભાભી ગામમાં ગઈ? તું કોની હારે બાજતો હતો? મને કે હું ભાઈ કોઈ હારે નહોતો બાજતો, ઓલી ઈ હોય ને તો હું કઈ બોલી શકતો નથી, ઈ જાય ને એટલે હું બધું મારા મનની ભડાસ ઉતારીને રાજી રહું. હા, અમુક વાંઢા વાતું કરતા હોય, દીકુ હું તને કોઈ દી નહીં ભૂલું. આ પાછા એની બાએ દાળ મંગાવી હોય ને તો દુકાને જે નહીં ભૂલી જાય કે કઈ દાળ મંગાવી હતી. પાછા હું કે દીકુ હું તને કોઈ દી નહીં ભૂલું. એલા ભાઈ, તારી દીકુ છે ને આવા તારી જેવા 4 લઈને બેઠી છે. હા, અત્યારની દીકુ 4 લઈને બેઠી હોય. એક પેલાનો જમાનો હતો જ્યાં એક રાજા હતો ને રાજાના ઘણી બધી રાણીઓ હતી. અત્યારનો જમાનો આખો બદલાઈ ગયો, ઊંધું થઈ ગયું. એક રાણીઓ જાજા બધા રાજા રાખે, બધાને એમ કેતી હોય દીકુ તારા વગર હું જીવી નહીં શીખું. ઘરે 4 છોકરા હોય. હા, પાછા અહીંયા એમ કે દીકુ તારા વગર જીવી નહીં. પાછી એમ કેતી હોય પ્રેમ આંધળો હોય. એલી બાઈ, પ્રેમ આંધળો નથી, તે આડે ધડ કરીને તું બેઠી છો. સવારનો અલગ ને બપોરનો અલગ ને રાતનો અલગ. આ તે આડે ધડ કર્યો. પ્રેમ આંધળો નથી, પ્રેમ દેખતો જ છે. હમણાં મારી ઘરવાળી મને કે તમે હવે હાવ બદલાઈ ગયા, તમે હવે પેલા જેવા નથી રહ્યા. હું નવી નવી પરણીને આવી હતી તો તમે મારા કેવા કેવા વખાણ કરતા, તું મારી અંગુરી, તું મારી બાસુંદી, તું મારી રસમલાઈ. હવે તમે મારા વખાણ જ નથી કરતા. મેં તો ગાંડી, દૂધની આઈટમો બહુ ઝાઝા ટાઈમ માટે હારી થોડી રે. કે તમે પેલા નવી નવી આવીને ત્યારે પેલા તમે મને ખવડાવતા, તમે કેટલું બધું મને ખવડાવતા ને તમે જરીક જેટલું ખાતા. હવે મારે એને થોડું કહેવાય કે ગાંડી તને હવે રાંધતા આવડ્યું, પેલા રાંધતા જ નહોતું આવડતું. હા, હું બધું એને જ ખવડાવી દેતો. આવા પ્રયોગ તમારે ક્યારેક કરાયો, ન ભાવતો તો એને બધું ખવડાવે, એને પ્રેમ સમજે. બોલો ગાંડી. હમણાં મેં 2 માણસ તડકે બેઠા હતા. મને કે જુઓ, હા મેં ઓલા કબૂતરા બેઠા ને એ કેવા એકબીજાને પ્રેમ કરે છે, ક્યારું ના એકબીજાની ચાચમાં ચાચ ભરાઈને પ્રેમ કરે છે. તમને તો આવું કઈ આવડ્યું જ? વાત તો તારી સાચી છે ગાંડી. તું એને ક્યાર નહીં જોશો? મને કે છેલ્લા 1 કલાક થી હું જોશ. મેં કીધું બસ એટલે તે મને કીધું. હું એને છેલ્લા 7 દિવસથી કબૂતરાને જોશ. કબૂતરો એનું જ રહેશ, રોજ કબૂતરી નવી લઈને આવે છે. હું લાવું નવી કબૂતરી? છૂટું એટલું ઘા કર્યું. બોલો, સારું થયું વાંકો બચી ગયો, તો મારું ભોળું ફૂટી જાય. હમણાં તો મેં વિચાર કર્યો મારે ચૂંટણીમાં ઉભું રહેવું છે. હા, મારા ભાઈબંધ દ્વારા હું વાતું કરતો હતો, આ વખતે આપણે ચૂંટણીમાં ટિકિટ લેવી છે, ચૂંટણીમાં ઉભું રહેવું છે. તમારી ઘરવાળી પાછળથી બોલે કે ઘરમાં જ હાલતું નથી, ચૂંટણીમાં તમારું ક્યાં હાલવાનું? હમણાં મારી પાડોશણ ભૂરી આવી, મારા ઘરવાળી કે તમારા ભાઈ મને હાડી અપાવી. મારી ઘરવાળી કે એમાં હું તમારા ભાઈ ને કહું તો એ મને બેહાડી દે. હા, હું રોજ કહું લ્યો ને, મને રોજ બેહાડી દે. કુંવારા હોય ને વાંઢા હોય ને તો એને ફોન આવે, દીકુ તે ખાધું કે નહીં, તું જમ્યો કે નહીં. બરોબર, આ જ વ્યક્તિ પરણ્યા પછી એનો ફોન અલગ આવે, એ ઘરે આવો તો 2 કિલો બટાકા લેતા આવજો, 1 સાઈઝ ની થેલી લેતા આવજો, દૂધ ખાલી થઈ ગયું દૂધ લેતા આવજો. અમાર પાડોશી ભીખો, એના ઘરેથી રોજ હસવાનો અવાજ આવે જોર જોરથી. એટલે એક દી મેં એને પૂછ્યું, મેં કીધું ભીખા તમારા બેનો સુખી લગ્ન જીવનનું રાજ હું એ મને કે તમારા ઘરેથી રોજ હસવાનો અવાજ આવતો. મને કે એમાં કાંઈ નથી, એ કે અમે 2 માણા બાંધીએ એટલે વાસણનો એ છૂટો ઘા કરે, જો મને વાગે તો એ દાંત કાઢે અને જો એ ચૂકી જાય તો હું દાંત કાઢે. ને અમુક આપડા ભાઈબંધો નંગ જેવા હોય, 100 વર્ષે એકવાર ઘરે આવે એમાં આપડા ઘર ભંગાવીને જાય. હા, હમણાં એક મારો ભાઈબંધ આવ્યો, છોકરા ઉપર આમ હાથ ફેરવો, મને કે અસલ તારી જેવો લાગે છો. મેં તો મૂંગી નો મર, મૂંગી નો, આ મારો નથી પાડોશણ નો છે, મારા ઘરે રમવા આવ્યો છે.
ઓલી સાંભળશે તો તારી હારો મને કાઢી મૂકશે. ક્યારેક ઘરે આવે તો ઘર ભંગાવી નાખ્યા. એટલે આવા નંગનું તો બહુ મારે ધ્યાન રાખવું. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ તે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. બાય બાય. મારા દરેક વાંઢા મિત્રોને એનો વેલેન્ટાઇન જલ્દી મળી જાય અને પરણેલા મિત્રોને એનો વેલેન્ટાઇનમાં ના બદલાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. નવા મિત્ર એવા હોય તો ફોટા ઉપર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હા, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.